Very good morning and welcome back, students. Welcome back to our e-learning sessions. These e-learning sessions arranged by Vidyadish Vidyasankul under the guidance of Dr. G. M. Sudaria sir. And I request you to please focus on your textbook. Today we are going to start a new chapter, that is chapter number 3rd of subject OC, that is Business Services 2, and today we will try to cover page number 1 and half page of second, that is the page number 22 and page number 23. Basically the Business Services 2 is full chapter is about the banking. It is totally about the bank. Basically આપણે લોકો બેંકની વિઝિટ ઘણી બધી વખત કરીએ છીએ. ઘણા બધા લોકોએ આજ સુધીમાં બેંકની વિઝિટ ના કરી હોય તો એમને હું એક રિક્વેસ્ટ કરીશ કે તમે પ્લીઝ તમારી નિયરેસ્ટ બેંક બ્રાન્ચ છે એની વિઝિટ વહેલી તકે કરી લેજો. અત્યારે પેન્ડેમિકની સિચ્યુએશનમાં તમે જાઓ એવું જરૂરી નથી, પણ એક વખત તમારું જ્યારે રૂટીન શરૂ થાય ત્યારે જેમનું બેંકમાં અકાઉન્ટ નથી એ લોકો સ્પેસિફિકલી પોતાનું અત્યારે તમે લોકો સ્ટુડન્ટ્સ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો, એ કરાવો. આમ તો જો કે હવે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે બધાના અકાઉન્ટ્સ હોય જ છે, તેમ છતાં કેમ કે એઝ અ સ્ટુડન્ટ ઓફ કોમર્સ ઇટ ઇઝ વેરી નેસેસિટી ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરીથિંગ અબાઉટ બેન્કિંગ. કેમ કે કાલ સવારે તમે કોઈ પણ બિઝનેસ કરશો, કોઈ પણ પ્રોફેશન કે કોઈ પણ જોબ કરશો, બધામાં તમારે બેન્કિંગ રિલેટેડ સર્વિસીસ છે એ બહુ કમ્પલસરી છે, અને એના વગર આપણે કોઈ પણ જાતની એક્ટિવિટીઝ છે એ કરી શકીએ એમ નથી. એટલા માટે બેન્કિંગનું સમજીને આ ચેપ્ટર છે એ પહેલાં લીધું છે કે જેના લીધે થઈને તમને એક અન્ડરસ્ટેન્ડિંગ બેસે. પહેલો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે તમે બેન્કિંગ રિલેટેડ અવેર થાઓ, અને બીજો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ છે કે સ્ટેન્ડર્ડ 12થની અંદર ચેપ્ટર નંબર 4 ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ બેન્કિંગ એન્ડ મોનેટરી પોલિસી. તો જ્યારે તમે 11th સ્ટેન્ડર્ડની અંદર બેન્કિંગ રિલેટેડ નોલેજ ના હોય અથવા તો બેન્કિંગની તમને ખબર ના હોય તો તમે 12th સ્ટેન્ડર્ડમાં સીધું એડવાન્સ લેવલનું બેન્કિંગ કઈ રીતે કરી શકો. એટલા માટે આ બધી વસ્તુ કન્સિડર કરીને આજે આપણે બેન્કિંગ રિલેટેડ ચેપ્ટર છે સ્ટાર્ટ કરશું. એન્ડ આઈ ગેરંટીડ યુ that you will enjoy this lecture or this chapter very much. કેમ કે જ્યાં સુધી હું મારી વાત કરું તો ત્યાં સુધી this is one of my favorite subject or one of my favorite topic કે જેના ઉપર હું ઈચ્છું તો કલાકોના કલાકો સુધી લેક્ચર્સ લઈ શકું છું અને પબ્લિક જરા પણ બોર ના થાય. પણ આપણે એ બધી વસ્તુ સેકન્ડરી રાખીએ અને જેટલું આપણા કોર્સની અંદર આપ્યું છે એને એટલો મેક્સિમમ પ્રેફરન્સ આપીએ કે આપણે બધી વસ્તુ ડિટેલમાં સમજીએ. તમારે શું કરવાનું છે તો પહેલી વાત છે તમારે ડ્યુ અટેન્શન પૂરેપૂરું, બાકી બધી વસ્તુઓ સાઈડ પર મૂકી અને ખાલી લેક્ચર ઉપર ફોકસ કરવાનું છે. સેકન્ડ થિંગ, જ્યારે પણ તમે લેક્ચર માટે થઈને બેસો છો ત્યારે તમારી પાસે ટેક્સ્ટ બુક, રફ બુક અથવા તો કન્સેપ્ટ બુક અને પેન અને પેન્સિલ, આટલી વસ્તુ કમ્પલસરી સાથે રાખવાની છે. પેન્સિલ એટલા માટે કે ટેક્સ્ટ બુકની અંદર જેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક હું તમને ટીક કરાવતો જાઉં એ ટોપિક તમારે સાથે સાથે ટીક કરતા જવાના છે. અને પેન એટલા માટે કે જેટલું પણ વચ્ચે એવું આવે કે જે આપણા માટે થઈને ઇમ્પોર્ટન્ટ છે અને તમને એવું લાગે કે આ વસ્તુ લખવાથી ને ફરી વખત જ્યારે હું રીડ કરીશ ત્યારે ઇઝીલી મને કન્સેપ્ટ સમજાઈ જશે, એ બધા ટોપિક છે એ તમારે સાથે સાથે લખતા જવાના છે. તમે કન્સેપ્ટ બુક અલગથી બનાવો, રફ બુકમાં લખો, એનાથી કોઈ ફરક નથી પડતો, પણ તમે જે ફેર બુક બનાવો છો એટલી પ્રોપર બનાવો કે જેના લીધે થઈને તમારે જ્યારે પણ રીડ કરવું હોય ત્યારે તમે ઇઝીલી એમાંથી ને રીડ કરી શકો અને એક્ઝામ વખતે તમને સૌથી વધારે હેલ્પફુલ તમારી પોતાની ફેર બુક થશે. નાઉ લેટ અસ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 3, that is Business Services 2. First of all, we'll discuss about what will you learn in this chapter. First of all, you will learn about the introduction and meaning of banking. Generally આપણને એક રેડી કરેલો વર્ડ આપી દીધો છે કે બેંક, પણ એ વર્ડ ક્યાંથી આવ્યો, શું કામ આવ્યો, કઈ રીતના યુઝ થતો હતો, આ છે તે છે આપણને રૂટીન વર્લ્ડમાં ક્યારેય ખબર નહીં પડે. પણ સ્ટેન્ડર્ડ 11th અને સ્ટેન્ડર્ડ 12થની બુકની અંદર એના જે ઇન્ટ્રોડક્શન છે એમાં ઇવોલ્યુશન ઓફ મની છે, ઇવોલ્યુશન ઓફ બેન્કિંગ છે એ ડિટેલમાં આપ્યું છે. Then the functions of bank, basically આપણને
જો બેંક શું છે એ જ ના ખબર હોય તો બેંકના ફંક્શન્સ કેમ ખબર પડે? જનરલી આપણી માટે થઈને કે આપણે રૂટીન લાઈફની અંદર જોઈએ તો જે લોકો નોર્મલ સિટીઝન્સ છે એમના બેંકની અંદર બેંક એકાઉન્ટ હશે, સેવિંગ એકાઉન્ટ કે જેનાથી ને એ લોકો સેવિંગ્સ કરતા હશે. બિઝનેસમેન હશે એમના કરંટ એકાઉન્ટ હશે, કોઈનું ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ, રિકરિંગ એકાઉન્ટ, એવી રીતની બધી ફેસિલિટીઝ છે જે બેઝિકલી આપણે બેંકમાંથી યુઝ કરતા હોઈએ છીએ. પણ એ સિવાય બેંક કઈ કઈ સર્વિસીસ આપે છે અને કયા કયા ફંક્શન્સ છે એનું નોલેજ બહુ ઓછા લોકોને હોય છે. તો આપણે એ પોઈન્ટ પણ ડિસ્કસ કરશું. દેન we'll discuss about the types of bank account. બેઝિકલી હમણાં જ આપણે વાત થઈ કે નોર્મલ સિટીઝન્સ હોય એમને સેવિંગ એકાઉન્ટ હશે, બિઝનેસમેન છે એમને કરંટ એકાઉન્ટ્સ છે, જે લોકો સ્મોલ અમાઉન્ટથી ને સેવિંગ્સ કરવા માંગે છે એ લોકોને રિકરિંગ એકાઉન્ટ હોય છે, અને જેમને એક સાથે લાર્જ અમાઉન્ટ એઝ અ ફિક્સની અંદર મૂકી શકે અથવા તો જે લોકો સેવ કરી શકે છે એમના માટે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ્સ છે. Then next we'll discuss about the service provided by bank. બેઝિકલી આપણને એટલી તો ખબર જ છે કે આપણા સેવિંગ અને બિઝનેસ ટ્રાન્ઝેક્શન માટે બેંક જરૂરી છે, પણ એ સિવાય પણ બેંક છે કે ઘણી બધી બીજી ફેસિલિટીઝ બધી આપે છે. જેમ કે સર્વિસની અંદર ટુ ઇશ્યુ ડ્રાફ્ટ્સ. બેઝિકલી આપણે હજી તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ બેંક નથી ખબર એટલે ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ નહીં ખબર હોય. જેમ જેમ આવતા જશે એમ આપણે ચેક, સ્લીપ, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર એ બધા ટોપિક પણ સાથે સાથે સમજતા જઈશું. Banker's check. What is banker's check? It is also known as the pay order. We'll discuss about it in detail. Then RTGS. It is the modern means of transferring the amount from one bank account to another bank account with the ease and convenience. That is real-time gross settlement is RTGS. The next one is NEFT. That is National Electronic Fund Transfer. Then bank overdraft. That is OD. કે જેના ઉપર આપણે કંપનીના અથવા તો પર્સનલના અકાઉન્ટની અંદર જેટલી અમાઉન્ટ હોય એ કરતાં વધારે અમાઉન્ટ વિડ્રો કરી શકીએ અને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. એના વિશે ડિસ્કસ કરશું. Then we'll discuss about the cash credit. It is also one of the means of getting a loan for a business purpose. જેમાં પણ આપણા બેંક અકાઉન્ટ કરતાં વધારે અમાઉન્ટની આપણે બેંક પાસેથી ફેસિલિટી લઈ શકીએ છીએ. બટ જે બંને વચ્ચેનો ડિફરન્સ છે એ પણ આપણે આ ટોપિકની અંદર ડિસ્કસ કરશું. એન્ડ લોન. બેઝિકલી લોન કેન બી ફોર મેની પર્પઝીસ લાઈક હાઉસ લોન, દેટ ઇઝ હોમ લોન, ઓર ટુ વ્હીલર લોન, ફોર વ્હીલર લોન, એજ્યુકેશન લોન and so on. So we'll discuss all these services that is provided by a bank for the facility of their customers, whether they are business customers or households or a normal citizen. Then next topic we'll discuss is about the e-banking. જે અત્યારે આ પેન્ડેમિકની સિચ્યુએશનની અંદર પણ આપણે ઘરે બેઠા બેઠા બેન્કિંગ કરી શકીએ. ધેટ ઇઝ બીકોઝ ઓફ ધ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. ધ શોર્ટ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ઇઝ e-banking. જેના થઈને આપણે હવે જોઈએ છીએ કે અલગ અલગ બેંકની બધી મોબાઈલ વેબસાઇટ્સ છે, મોબાઈલ એપ્સ છે અને ઇન્ટરનેટ પર એની અલગ અલગ બધી વેબસાઇટ્સ પણ છે, જેના વિશે આપણે ડિસ્કસ કરશું. તો એની અંદર આપણે કયા કયા પોઈન્ટ ડિસ્કસ કરવાના છે? તો ઈ બેન્કિંગની અંદર ઇન્ટરનેટ બેન્કિંગ ડિસ્કસ કરશું. દેન વીલ ડિસ્કસ અબાઉટ ધ કોર બેન્કિંગ એન્ડ મોબાઈલ બેન્કિંગ. આટલા ટોપિક ડિસ્કસ કર્યા પછી લાસ્ટલી વીલ ડિસ્કસ અબાઉટ ધ સર્વિસીસ એસોસિએટેડ વિથ બેંક. દેટ ઇઝ ધ ATM, credit card and debit card. We'll discuss all these points in a very detailed manner because it is very useful for further life also. કે જ્યારે કાલ સવારે આપણે જ્યારે માર્કેટમાં એક્સપોઝ થશું ત્યારે પણ આપણને બેન્કિંગનું નોલેજ હોવું એ વેરી નેસેસિટી અને કમ્પલસરી. સો આઈ હોપ યુ વિલ એન્જોય ઓલ ધ સેશન્સ વેરી વેલ એન્ડ સમટાઇમ્સ it may happen that you will eagerly waiting for the next session. If some of the topic is left unattended, then you have to compulsorily revise it. And one of my suggestion is also that please download these lectures if you can, so that in future whenever you require you will see, watch it and will be able to understand the different scenario of the banking structure. So now let us start with the introduction. Importance of commerce is increasing in present time. એ વસ્તુ પણ આપણે નોટિસ કરીએ કે અત્યારના પ્રેઝન્ટ ટાઈમની અંદર
કોમર્સનું ઇમ્પોર્ટન્સ છે ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. અત્યાર સુધી તમને એજ્યુકેશન સિનારીઓની અંદર એવું લાગતું હોય કે સાયન્સનું થોડુંક વધારે છે અને કોમર્સનું થોડુંક ઓછું છે, તો એ તમારી થોડીક ભૂલ છે. કેમ કે અત્યારના ટાઈમે પણ જો આપણે જોઈએ તો કોમર્સની નેસેસિટી દરેક ફિલ્ડમાં છે. કોઈ ડૉક્ટર હોય એને પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જ પડશે, એન્જિનિયર હોય એને ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ભરવા જ પડશે. કોઈ આર્ટ્સવાળા છે, આઈએએસ આઈપીએસ કોઈ પણ હોય, એમને બધાને રિક્વાયરમેન્ટ રહેશે અને એના માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જોશે. કોઈને કંપની એસ્ટાબ્લિશ કરવી હોય તો કંપની સેક્રેટરી જોશે. તો દરેક ફિલ્ડની અંદર કોમર્સની રિક્વાયરમેન્ટ છે ડે ટુ ડે વધતી જાય. વોટ ઇઝ કોમર્સ? વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ ઇન ચેપ્ટર નંબર 1, that is trade and auxiliary to trade is called commerce. So importance of commerce is increasing in present time. In commerce, apart from trade, banking is considered its auxiliary services. ટ્રેડ તો છે જ, એની સાથે સાથે બેન્કિંગ છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ ઓક્ઝિલરી મીન્સ સપોર્ટિંગ સર્વિસીસ છે કે જેના વગર ટ્રેડ એક્ટિવિટીઝ છે એ બેઝિકલી પ્રોપરલી કરી શકાતી નથી. બેન્કિંગ ઇન્ડસ્ટ્રી ઇઝ વેરી યુઝફુલ ટુ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર એન્ડ અધર ફિલ્ડ્સ ઇન એડિશન ટુ ટ્રેડ. અને એવું જરૂરી પણ નથી ને કે બેન્કિંગ ખાલી અને ખાલી બિઝનેસ પર્પઝ માટે જ યુઝ થાય. અત્યારે આપણે જોઈએ તો એગ્રીકલ્ચર લોન છે એના માટે થઈને પણ મળે છે. ગવર્મેન્ટ ફાર્મર્સને અલગ અલગ બેનિફિટ્સ આપે છે, એ પણ એગ્રીકલ્ચર અકાઉન્ટ્સમાં આપે છે. તો હવે બેંક એવી કેટેગરીના અકાઉન્ટ્સ પણ ઓપન કરે છે કે જેમાં ફાર્મર્સ માટે થઈને અલગ ફેસિલિટીઝ હોય. તો આ બધી જ વસ્તુ છે એ બેન્કિંગના લીધે પોસિબલ છે. બિગ ઇન્ડસ્ટ્રીઝ એ લોકોનું જે કેશનું મૂવમેન્ટ છે, એનું જે ફાઇનાન્શિયલ મૂવમેન્ટ છે, બીકોઝ ફાઇનાન્સ ઇઝ ધ લાઈફ બ્લડ ઓફ બિઝનેસ. બધી જ વસ્તુ આપણને બેઝિકલી બેન્કિંગ સર્વિસીસથી મળે છે. સેકન્ડ પેરેગ્રાફ, ધ ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઇડિંગ સર્વિસ ઓફ બેન્કિંગ ઇઝ કોલ્ડ અ બેંક. સો લેટ અસ સ્ટાર્ટ. The institute providing service of banking. એમાં છે ને, the institute providing services of banking is called bank. આ બહુ સિમ્પલ મિનિંગ છે. કોઈ પણ એવું ઇન્સ્ટિટ્યૂટ કે ઓર્ગેનાઇઝેશન જે સર્વિસીસ ઓફ બેન્કિંગ પ્રોવાઈડ કરતું હોય. હવે સર્વિસીસ ઓફ બેન્કિંગ શું છે એ પાછું આપણે આગળ આ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરશું કે વોટ ઇઝ ધ સર્વિસીસ ઓફ બેન્કિંગ. તો એ પણ જે ઇન્સ્ટિટ્યૂટ બેન્કિંગ સર્વિસ પ્રોવાઈડ કરે એને બેંક કહેવાય. ધ ફર્સ્ટ બેંક ઓફ ધ વર્લ્ડ સ્ટાર્ટેડ ઇન જીનીવા ઇન ધ યર 1407. બરાબર, એટલે આપણે એવું પણ પૂછી શકે છે, ફર્સ્ટ બેંક 1407 in Geneva. The word bank is derived from the Italian word banco. હવે word bank ક્યાંથી આવ્યું છે? ઇટાલિયન વર્ડ બેંકો. આ પણ તમને વન લાઇનરમાં પૂછી શકે. જો આ પણ વન લાઇનરમાં પૂછી શકે. ફર્સ્ટ લાઇન ક્યારે, ફર્સ્ટ બેંક ક્યારે આવી? તો કે 1407 માં. કઈ જગ્યાએ? તો કે જીનીવાની અંદર હતી. બરાબર છે, એ પણ આપણે કહી શકીએ. પછી ક્યાંથી ને વર્ડ આવ્યો? તો ઇટાલિયન વર્ડ છે ઓરિજિનલી, જેના પરથી બેંક વર્ડ આવ્યો છે. એવિડન્સ ઓફ ધ એક્ટિવિટીઝ ઓફ ધ બેંક આર ઓલ્સો ફાઉન્ડ ઇન ધ એન્શિયન્ટ ટાઈમ. પાસ્ટ ટાઈમની અંદર પણ આપણે ઘણી જગ્યાએ એવું જોઈ શકીએ કે બેન્કિંગની ફેસિલિટીઝ અવેલેબલ હતી. ઘણી જગ્યાએ પહેલાંના સમયની અંદર જ્યારે કિંગડમ સિસ્ટમ હતી ત્યારે દરેક કિંગડમની અંદર પણ દરેક કિંગના પોતપોતાની બેન્કિંગ હતી. જેમ કે આપણે અત્યાર સુધી જો તમે નોટિસ કર્યું હોય તો હવે બધી બેંક ઓફ ઇન્ડિયા છે, પણ એ જ્યારે ઇન્ડિયા બન્યું ને પછી સ્ટાર્ટ થઈ. પહેલાં દરેક સ્ટેટની પોતપોતાની બેંક હતી. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, સ્ટેટ બેંક ઓફ રાજકોટ, એમ અલગ અલગ જેટલા પણ ગામ હતા, જેટલા પણ નાના નાના રજવાડાઓ હતા, જેટલા પણ સ્ટેટ હતા, એમને પણ એ ટાઈમે પોતાના સ્ટેટના બધા ટ્રાન્ઝેક્શન માટે બેન્કિંગ હતું. આ અત્યારે આપણે લેટેસ્ટ વાત કરીએ, બિફોર ધીસ 200-300 યર્સ. બટ
તમે વિચારો કે ફર્સ્ટ બેંક 1407 માં જીનીવામાં એસ્ટાબ્લિશ થઈ ગઈ, તો એ ટાઈમે ત્યાં આગળ પણ બેન્કિંગનું એસ્ટાબ્લિશમેન્ટ હતું. અને આમ જોવા જઈએ તો બેન્કિંગ છે એ બહુ એન્શિયન્ટ એક્ટિવિટીઝ પણ છે. This word emerged in the Roman Empire where the money lenders known as Makela. બરાબર, તો આ જનરલી બેંકો વર્ડ છે એ ક્યાંથી આવ્યો છે? ઇટાલિયન વર્ડ. પછી નેક્સ્ટ ક્યાંથી આવ્યો છે? એવિડન્સ ઓફ ધ એક્ટિવિટીઝ ફાઉન્ડ ઇન ધ એન્શિયન્ટ ટાઈમ. રોમન એમ્પાયરમાં MECEAA મેકેલા. બરાબર છે. આ વર્ડ છે એ ક્યાંથી આવ્યો છે? રોમન એમ્પાયર. તો તમે સમજો કે એ ટાઈમે ગ્લોબલાઇઝેશન સિસ્ટમ નહોતી. અલગ અલગ કન્ટ્રીઝ છે એમને એકાબીજા સાથેનું એટલું મોટું ઇન્ટરેક્શન નહોતું, પણ દરેકને એવી ખબર નહોતી કે આપણે એવું કંઈક ઇન્સ્ટિટ્યૂટ ઓપન કરવું પડે કે જે આપણને બેન્કિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરે. એટલે અલગ અલગ કન્ટ્રીએ પોતપોતાની રીતે સૌથી પહેલાં જીનીવાવાળાએ સ્ટાર્ટ કરી. એ પછી આપણને ઇટાલિયન વર્ડમાં બેંકો જો વર્ડ ત્યાં યુઝ થતો હોય તો ઓબ્વિયસ છે કે ઇટાલીની અંદર એ ટાઈમે બેન્કિંગ સર્વિસીસ પણ અવેલેબલ હશે જ. તે સેમ વે રોમન એમ્પાયરની અંદર પણ મેકેલા વર્ડ છે એ બેન્કિંગ માટે થઈને યુઝ થાય છે. Used to establish their small temporary shops on a long bench called benku within a closed fence. બરાબર. હવે એ ટાઈમે શું હતું? આવી મોટી ઇન્સ્ટિટ્યૂટ અને બિલ્ડિંગ નહોતું. એક લોંગ બેન્ચ હોય, એની ઉપર બેસીને મની લેન્ડર્સ છે એ જનરલ પબ્લિક પાસેથી મની છે એ લેતા હતા એઝ અ ડિપોઝિટ, અને કોઈકને એઝ અ લેન્ડિંગ કે કોઈકને એઝ અ ઇન્ટરેસ્ટ પર આપતા હતા. ક્લોઝડ ફેન્સ, કોઈ ચોરી ના જાય એટલે માટે થઈને એમને આખું તાર ફેન્સિંગ કરેલું હતું અને એની વચ્ચે બેસીને, અત્યારે પણ આપણે જનરલી બેંકની અંદર જાય તો દરેક બેંકની અંદર જે ટેલર ડિપાર્ટમેન્ટ છે, કેશ ડિપાર્ટમેન્ટ, એ એક આખું પ્રોપરલી મેન્ટેન કરેલું ફર્નિચરથી સેટ કરેલું બોક્સ હોય છે, જેને ડોર ને બધું હોય છે, અને સ્પેશિયલ સિક્યોરિટી એના માટે મૂકેલી હોય છે, કોઈ ત્યાંથી ખેંચી ના જાય. કેમ તો કે સૌથી વેલ્યુએબલ અસેટ્સ હોય તો મની છે. તો સેમ વે આ જે આખું છે રોમન એમ્પાયરનું, એ એક આખો પર્ટિક્યુલર ટોપિક છે. ધ વર્ડ ઇમર્જ ઇન ધ રોમન એમ્પાયર વેર ધ મની લેન્ડર્સ નોન એઝ મેકેલા. એટલે જે મની લેન્ડર્સ હતું એ લોકોને મેકેલા કહેવાતા હતા. યુઝ ટુ એસ્ટાબ્લિશ ધેર સ્મોલ ટેમ્પરરી શોપ્સ ઓન અ લોંગ બેન્ચ. આની જેમ આખું બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટેડ નહોતું, એક ટેમ્પરરી શોપ હોય અથવા તો એક લાંબી એવી બેન્ચ હોય જેની ઉપર બેસીને એ લોકો મની લેન્ડિંગનું વર્ક કરતા હતા. લોંગ બેન્ચ કોલ્ડ ધ બેન્કુ વિધિન અ ક્લોઝડ ફેન્સ. તો એ જે બેન્ચ ઉપર બેસતા હતા એના પરથી બેંક વર્ડ આવ્યો, અને એ જે બેંક વર્ડ છે એ બેંક ઉપરથી આવેલો છે. ધ વર્ડ બેન્કુ એન્ડ બેંક હેવ બીન ડિરાઇવ્ડ ફ્રોમ ધીસ. એટલે એ જે બેન્ચ ઉપર બેઠતા હતા એનું બેંક, એટલે એ બેન્ચને બેન્કુ કહેતા હતા એ લોકો, એના પરથી બેંક વર્ડ છે એ એસ્ટાબ્લિશ થયું. એટલે બેંક વર્ડ છે એ બે રીતના થયો છે. રોમન એમ્પાયરમાં મેકેલા છે એ કોણ હતા? મેકેલા છે એ મની લેન્ડર્સ હતા, અને એ જેના પર બેસતા હતા એ હતું બેન્કુ. એટલે રોમન એમ્પાયરના બેન્કુ અને ઇટાલિયન વર્ડ બેન્કો પરથી ને અત્યારનો જે બેંક વર્ડ છે એ એસ્ટાબ્લિશ થયો. એટલે આવી રીતના આપણને ખબર પડી કે બેંક વર્ડ છે એ ક્યાંથી ને આવ્યો છે. ડન. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન ઓફ બેન્કિંગ, કે ક્યાંથી ને બેન્કિંગ છે એસ્ટાબ્લિશ થયું અને કઈ રીતના થયું છે. તો મિનિંગ છે ને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, કેમ કે હવે નેક્સ્ટ ટોપિક જે ડિસ્કસ કરીએ છીએ એ મિનિંગનો જ છે. Now let us discuss about the meaning of a bank. According to the Reserve Bank of India, as we all knows that Reserve Bank is the apex bank. It is the father of the banks. ઇન્ડિયામાં જેટલી પણ બેંક છે જે બધી વર્કિંગ કરે છે, પછી એ ગવર્મેન્ટ હોય, પ્રાઇવેટ હોય, ફોરેન હોય, કોઓપરેટિવ હોય કે કોઈ પણ ટાઈપની બેંક હોય, બધાનું રેગ્યુલેશન અને મેન્ટેનન્સ કોણ કરશે? તો એ કરશે રિઝર્વ બેંક. તો એને વધારે ખબર હોય ને બેંક શું કહેવાય. એટલે according to the Reserve Bank of India, bank is an institute which collects deposit
તો આપણે હવે લખશું, સૌથી પહેલા લખશું આરબીઆઈ બેંક ઇઝ એન institute which collects deposit. એટલે સૌથી પહેલું ફંક્શન જો બેંકનું જોઈએ તો ડિપોઝિટ કલેક્શનનું છે કે જે જનરલ પબ્લિક પાસેથી ને ડિપોઝિટ છે એ કલેક્ટ કરે છે ઇન ઓર્ડર ટુ લેન્ડ ધેમ. શું કામ ડિપોઝિટ કલેક્ટ કરે છે? તો કે કોઈકને વ્યાજ પર આપવા માટે. ઇન ઓર્ડર ટુ લેન્ડ ધેમ. એટલે સૌથી પહેલું બેંકનું ફંક્શન શું છે? કલેક્ટિંગ ડિપોઝિટ્સ. બીજું ફંક્શન શું છે? લેન્ડિંગ. જે ડિપોઝિટ જનરલ પબ્લિક પાસેથી ને મળી છે એ બિઝનેસમેનને કે જે રિક્વાયર્ડ પર્સન્સ છે એમને આપવી, with condition to return it at the end of, with condition to return it at the end of, ક્યારે રિટર્ન કરવાની? તો કે at the end of the fixed term or whenever it is demanded. હવે આ આખી ડેફિનેશન છે એને આપણે પોર્શન વાઇઝ જોતા જઈએ એટલે તમને ફંક્શન્સ ઓફ બેંક છે એ પણ મેજોરિટી કેસમાં સમજ આવી જશે. બેંક ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ જે રિઝર્વ બેંકના રેગ્યુલેશનની અંદર ઓપન થઈ હશે, વિચ કલેક્ટ્સ ડિપોઝિટ. સૌથી પહેલું કામ શું છે? તો કે જનરલ પબ્લિક પાસેથી ને જે અલગ અલગ ડિપોઝિટ છે ને કલેક્ટ કરે. સમજો કે આજે મારી ઇન્કમ લિમિટેડ હોય અને એની સામે મારું સેવિંગ્સ પણ લિમિટેડ હોય. ઇટ મીન્સ એવરી મંથ આઈ એમ ડિપોઝિટિંગ 3000 રૂપીસ. માય ફ્રેન્ડ્સ ઇન્કમ ઇઝ વેરી હાઈ and every month he is saving 10,000 rupees. Someone else will save 1 lakh rupees. So by that way the bank collects deposit from different class of people with their savings capacity. તો એ બધું જે ફંડ છે એ મારા ઘરે પડ્યું રહેશે તો મને કાંઈ બેનિફિટ નહીં થાય, પણ બેંકની અંદર હશે તો મને ઇન્ટરેસ્ટ મળશે અને એ જનરલ મોબિલાઇઝેશનમાં પણ હેલ્પફુલ થશે. એટલે કે કલેક્ટ ડિપોઝિટ. આ જે ડિપોઝિટ એ કલેક્ટ કરે છે એ પોતાને નથી યુઝ કરવાની, કેમ કે એમ એ ક્યાંય કન્સ્ટ્રક્ટિંગ એક્ટિવિટી કે માઇનિંગ એક્ટિવિટી કે એવું નથી કરતા. તો એ ડિપોઝિટ કલેક્ટ કરીને શું કરે છે? ઇન ઓર્ડર ટુ લેન્ડ ધેમ. કોઈક બિઝનેસમેન છે કે જેને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, કોઈક હોમ લોન લેવી છે, એવા અલગ અલગ પર્પઝ માટે તમારે જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે બેંક છે એ તમને લેન્ડિંગ કરે છે, વ્યાજે આપે છે વિથ કન્ડિશન. પણ એ તમને કયા કન્ડિશન ઉપર આપે? હવે સમજો કે મેં બેંકમાં 3000 ડિપોઝિટ કર્યા, મિસ્ટર એક્સે લોન લઈ લીધી, તો હું જ્યારે બેંક પાસે લેવા જાઉં તો બેંક શું મને એમ કહે છે કે તમારું ફંડ છે અમે એઝ અ લોન આપી દીધી? નો, ઇટ ઇઝ નોટ એટ ઓલ. હું એમ કહીશ કે મને શું છે, મેં તો તમને ડિપોઝિટ શેના માટે થઈને આપી હતી? તમે મારી ડિપોઝિટ સાચવશો. હવે તમે કોઈકને એઝ અ લોન આપી દીધી તો ઇટ ઇઝ નોટ માય લુકઆઉટ, આઈ વોન્ટ માય મની બેક. એટલા માટે બેંક જ્યારે પણ કોઈને લેન્ડ કરે છે તો શેની કન્ડિશન કરે છે? રિટર્નિંગ. કે તમારે એ ફંડ રિટર્ન કરવા પડશે બે સર્કમસ્ટન્સીસમાં. પહેલું છે એન્ડ ઓફ ધ ફિક્સ ટર્મ, એટલે કે મેં લોન લીધી એ 1 યર માટે છે, તો જેવું 1 યર કમ્પ્લીટ થાય તો મારે લોન છે એ રીપે કરવી પડશે. ઓર વેનેવર ઇટ ઇઝ ડિમાન્ડેડ, અથવા તો બેંક ફોન કરીને એમ કહે કે વી આર ઇન ધ શોર્ટેજ ઓફ મની એન્ડ યુ હેવ ટુ રીપે યોર લોન, તો આપણે કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ વગર એ રીપે કરવી છે. સો હિયર આપણે બેઝિકલી ફરી વખત જોઈ લઈએ તો બેંક ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ વિચ કલેક્ટ્સ ધ ડિપોઝિટ ફ્રોમ પબ્લિક એન્ડ લેન્ડ them with the condition to return it. ક્યારે ક્યારે રિટર્ન કરવાની? તો કે એન્ડ ઓફ ધ ટર્મ
or whenever it is demanded. એક ફિક્સ ટર્મ પછી અથવા તો જ્યારે પણ બેંક કહે ત્યારે આપણે એને રિટર્ન કરવાની રહેશે. ડન. આઈ હોપ તમને આ મિનિંગ સમજાણો હશે. બીજું છે the institute providing services of a banking is called bank. જો એ સેમ જે ઉપર ઇન્ટ્રોડક્શનમાં હતો એ જ મિનિંગમાં છે. બંને ડેફિનેશન છે એ લર્ન કરવાની છે પરફેક્ટલી, અને લર્ન કરીને 2 times લખવાની છે. ડન. નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ફંક્શન્સ ઓફ બેંક. એટલે આ છે meaning. હવે જે આપણે ડિસ્કસ કરીએ છીએ એ છે ફંક્શન્સ. સૌથી પહેલું હવે આપણે ફંક્શન્સ ની અંદર એના પોઈન્ટ્સ છે ડિસ્કસ કરી લઈએ. પહેલા તો નોર્મલ પોઈન્ટ્સ કયા કયા હોય છે અને પછી એનું બાયફર્ગેશન જોશું કે મેઇન ફંક્શન્સ કયા અને સબસિડિયરી ફંક્શન્સ કયા. ફર્સ્ટ ઓફ ઓલ ધ મેઇન ફંક્શન in that first one is to accept deposits, and apart from this service bank performs other activities too. સૌથી પહેલું મેઇન ફંક્શન છે કલેક્ટ ડિપોઝિટ્સ. એટલે આપણે એમ કહીએ કે એક્સેપ્ટિંગ ડિપોઝિટ્સ. બેંક પાસે ડિપોઝિટ એક્સેપ્ટ કરવા માટે અલગ અલગ ઘણા બધા અકાઉન્ટ્સ હોય છે અને એ અકાઉન્ટ્સ થ્રુ બેંક છે એ જનરલ પબ્લિકની ડિપોઝિટ્સ છે એ એક્યુમ્યુલેટ કરે છે. એટલે સૌથી પહેલું છે એક્સેપ્ટિંગ ધ ડિપોઝિટ ઓફ ધ જનરલ પબ્લિક, અને એની સાથે સાથે બીજી ઘણી બધી સર્વિસીસ છે કે જે બેંક પ્રોવાઈડ કરે છે. સેકન્ડ, ટુ ઇન્વેસ્ટ ઓર લેન્ડ મની. જો કલેક્ટ ડિપોઝિટ્સ, લેન્ડ છે. શું કામ એ ડિપોઝિટ લે છે? કોઈકને વ્યાજે આપવા માટે. એટલે એને શું કીધું કે ટુ ઇન્વેસ્ટ, કાં તો એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે અથવા તો એ કોઈકને એઝ અ ઇન્ટરેસ્ટ પર શું કરશે? લેન્ડિંગ કરશે. લેન્ડ ધેમ, ઇન્વેસ્ટ ઓર લેન્ડ મની. But in the present time, a bank does other functions too. Main બે ફંક્શન છે. ફર્સ્ટ ફંક્શન ઇઝ કલેક્ટિંગ ડિપોઝિટ્સ. એટલે કે આપણે જેને કહીએ એક્સેપ્ટિંગ ડિપોઝિટ્સ એ ફર્સ્ટ ફંક્શન, અને સેકન્ડ ફંક્શન છે લેન્ડિંગ. પણ અત્યારના ટાઈમે બેંક્સ છે એ વધારે કોમર્શિયલ થઈ ગઈ છે અને આ બે ફંક્શન સિવાય એ ઘણી બધી બીજી એક્ટિવિટીઝ પણ કરે છે. Banking services, apart from this, banking services have been developed very well and variety is found in its services too. પહેલા તો આવું બધું હતું જ નહીં. નોર્મલ બેન્કિંગ હતી ત્યારે નોર્મલ સેવિંગ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટની અંદર ફંડ લેતા અને કોઈકને ઇન્ટરેસ્ટ પર આપતા. આજે તો there are numerous services. મારું ઇલેક્ટ્રિસિટી બિલ પે કરવું હોય હું થ્રુ બેંક કરી દઉં છું, ટેલિફોન બિલ પે કરવું હોય કરી દઉં, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કરી દઉં, મ્યુનિસિપાલિટી ટેક્સ કરી દઉં. ઇવન મારા ઇન્સ્ટોલમેન્ટ્સ, મેં કોઈક પાસેથી લોન લીધી અથવા તો કંઈક ડ્યુરેબલ્સ વસ્તુ પરચેસ કરી તો એના ઇન્સ્ટોલમેન્ટ પણ બેંકમાંથી ઓટોમેટિકલી પે થઈ જશે. એટલે કોઈ પણ કેસમાં અત્યારે બેન્કિંગ સર્વિસીસ આટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે જે એના બે મેઇન ફંક્શન્સ તો એને પકડી જ રાખ્યા છે. પહેલો છે કલેક્ટિંગ ડિપોઝિટ એટલે એક્સેપ્ટિંગ ડિપોઝિટ, અને બીજું છે લેન્ડિંગ. પણ આ સિવાય પણ અત્યારે મોડર્ન બેન્કિંગ છે that are providing numerous services to the general public. There is an immense growth in the services offered by bank and the focus it is on customer. Immense growth થઈ ગઈ કે જે ડિફરન્ટ ટાઈપ ઓફ સર્વિસીસ આપે છે અને કસ્ટમર સેન્ટ્રિક સર્વિસીસ આપે છે કે જેના લીધે તેને કસ્ટમર્સને મેક્સિમમ બેનિફિટ એમાંથીને મળી શકે. It is difficult to make a list of all functions of bank. It is obvious because different banks are providing different types of services, so you cannot make a list of all the activities and functions or facilities provided by a bank, because it is very difficult to enumerate all the things in a properly manner, because you cannot find you hardly find any of the activity which is not performed by the bank as a financial advisor or as an agent. Functions of bank can be divided into two parts. So for your convenience, the functions are divided into two parts: main functions and subsidiary functions. They are given on next page, that is on page number 23. So we have successfully completed page number 22. Now here in these functions, first of all we will discuss about the main functions, and for that I have to rub this board
Today we are just making a list of the activities which you have to write 5 times in homework and submitting it. So today's homework will be the meaning of a bank, that is both the meaning 2 times and the table of the functions of bank 5 times. So first of all we'll discuss about the main functions. In that, first one is to collect or to accepting deposits. Whichever bank it is, કોઈ પણ બેંક હોય, પછી એ રૂરલ એરિયાની અંદર હોય, સિટી એરિયાની અંદર હોય, પ્રાઇવેટ બેંક હોય, પબ્લિક બેંક હોય, કોઓપરેટિવ હોય, whatever. મેઇન ફંક્શન તો બેંક શેના માટે જ એસ્ટાબ્લિશ થાય છે? So main function of a bank is to collect or accepting public deposits. એટલે કે નોર્મલ પબ્લિક છે એમના માટે જે એમની પાસે સ્મોલ ઓડ અમાઉન્ટ્સ છે, એ સ્મોલ ઓડ અમાઉન્ટ્સ છે એ એઝ એ બેંક છે એને કલેક્ટ કરે છે, એની પાસે એક્યુમ્યુલેટ કરે છે. એટલે સૌથી પહેલું આ મેઇન ફંક્શન્સ એવા છે કે સબસિડિયરી ફંક્શન્સ અમુક બેંક પરફોર્મ નથી કરતી, પણ મેઇન ફંક્શન્સ એ છે કે જે દરેક બેંકે કમ્પલસરીલી પરફોર્મ કરવા પડે છે. So, as it is in the meaning, first one is accepting deposit, second one to lend money. Once this money is accepted, they are lending. Basically, તમને સમજાવું તો કોઈ પણ બેંક છે એ જનરલ પબ્લિક પાસેથીને જે અમાઉન્ટ લે છે એઝ એ ડિપોઝિટ, એમાં એનો એક ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ પે કરે છે. સે ફોર એક્ઝામ્પલ 4%. સો આજે હું 100 રૂપીસ બેંકમાં ડિપોઝિટ કરીશ તો એટ ધ એન્ડ ઓફ ધ 1 year, જ્યારે 1 year કમ્પ્લીટ થશે, બેંક વિલ ગીવ મી 104 રૂપીસ. ઇટ ઇઝ ઓકે. બટ આઉટ ઓફ ધેટ 100 રૂપીસ કે જે મેં બેંકને આપ્યા, એ બેંક કોઈક બિઝનેસમેનને લેન્ડ કરશે અને એની પાસેથીને ઓલમોસ્ટ 10 to 12% છે ઇન્ટરેસ્ટ લેશે. એટલે મારા 100 રૂપીસ જે મેં બેંકને આપ્યા છે, બેંક કોઈક બિઝનેસમેનને આપશે અને બિઝનેસમેન પાસેથી 10 કે 12% લેશે, જેમાંથી 4% મને આપશે અને બાકીના જે 6 to 8% જે પૈસા વધે છે એ બેંક માટે શું છે? ઇન્કમ. એટલા માટે કોઈ પણ બેંક છે આ બે ફંક્શન તો મેઇનલી કરતી જ હોય. થર્ડ વન ટુ ઇન્વેસ્ટ મની. આની સાથે સાથે ગવર્મેન્ટની અમુક રિક્વાયરમેન્ટ હોય છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને ટાઈમ ટુ ટાઈમ પોતાની બજેટરી ડેફિસિટ્સ પૂરી કરવા માટે અને આપણી જેવા પબ્લિક પાછળ એક્સપેન્સ કરવા માટે ફંડની રિક્વાયરમેન્ટ હોય છે, જે જનરલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એને પ્રોવાઈડ કરે છે. પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ આ ફંડ કોમર્શિયલ બેંક્સ પાસેથી લે છે, એની સામે એમને અપ્રુવડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ આપે છે. એટલે થર્ડ ફંક્શન છે ઇન્વેસ્ટ. તો બેંક છે એ આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે. નેક્સ્ટ ફોર્થ વન, to do interbanking transactions. એટલે કે એક બેંકને જ્યારે ફંડની જરૂર હોય તો બીજી બેંક છે એને ફંડ પ્રોવાઈડ કરશે. દે આર પ્રોવાઇડિંગ ધ ફંડ. કેમ કે બેંકને અંદરો અંદર એકાબીજા બેંકને હેલ્પ કરવી જરૂરી છે. એટલે એકાબીજા બેંકને હેલ્પ કરવા માટે થઈને એ લોકો ઇન્ટર બેન્કિંગ, ધારો કે એસબીઆઈને ફંડની જરૂર હોય તો એચડીએફસી આપે, એચડીએફસીને જરૂર હોય તો આઈસીઆઈસીઆઈ આપે. એવી રીતના એ લોકો ઇન્ટર બેન્કિંગ ફંડ ટ્રાન્સફર્સ પણ કરે છે. તો આ ચાર છે એ કોઈ પણ બેંકના મેઇન ફંક્શન્સ છે, બરાબર છે, જેની અંદર એક્સેપ્ટિંગ ડિપોઝિટ, લેન્ડિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન. હવે આપણે જોઈએ સબસિડિયરી અથવા તો એને બીજા વર્ડ્સમાં સેકન્ડરી ફંક્શન્સ પણ કહી શકાય. સેકન્ડરી ફંક્શન્સ ઓફ અ બેંક કે જે બેંક એની ઈચ્છા પ્રમાણે પ્લે કરતી હોય છે, પણ મેજોરિટી બેંક્સ છે જે અત્યારના ટાઈમમાં એ સબસિડિયરી રોલ બહુ સારી રીતે પ્લે કરતી હોય છે. પહેલું, ટુ લુક આફ્ટર ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ધ કસ્ટમર. ફર્સ્ટ, ટુ લુક આફ્ટર the financial transactions
of the customer. Basically આપણા બિઝનેસની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ થતી. સમજો કે હું કોઈ સેલર છું, હું કોઈ બાયરને ગુડ સેલ કરું છું, તો એને એમ કહું છું કે હાલે અમારું બેંક અકાઉન્ટ એમાં ફંડ નાખી દેજે. આવા હું દિવસના ઘણા બધા ટ્રાન્ઝેક્શન 10, 15, 20 ટ્રાન્ઝેક્શન અ ડે આઈ એમ ડુઈંગ, બટ આઈ ફર્ગેટ that to whom I have given this bank account or who is the person who have submitted or deposited the amount. તો મારું અત્યાર સુધીનું જ્યારે પણ બેંક પાસે જાઉં હું એમ કહું કે મને મારા લાસ્ટ 5 યર્સના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જોઈએ, તો એમનું લિસ્ટ પણ એમની પાસે હોય. મેં લાસ્ટ 5 યર્સમાં કોને કોને કેટલું પેમેન્ટ કર્યું, કોની પાસેથી કેટલું પેમેન્ટ લીધું, કઈ કઈ એક્ટિવિટીઝ કરી, આ છે તે છે, એ બધી જ વસ્તુ એ બેંક પાસે હોય છે. એટલે સૌથી પહેલું કામ શું છે? લુક આફ્ટર ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. અને સાથે સાથે એ પણ સર્વિસ આપે છે કે ધારો કે મેં કોઈકને ચેક આપ્યો છે, મારે અમાઉન્ટ પે કરવાની હતી, તો અને બેંકની અંદર મારા અકાઉન્ટમાં અમાઉન્ટ છે એ થોડીક ઓછી છે, તો પણ બેંક મને કોલ કરીને કહેશે કે સાહેબ તમારો ચેક આવ્યો છે અને ફંડ નથી, તમે પહેલા ફંડ ભરી દો તો અમે ચેક ક્લિયર કરી દઈએ. ઓલ ધીસ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ, વેધર ઇટ ઇઝ ઇન અ કેશ થ્રુ બેંક or it is in a check or a draft through bank, can be done, and that is the secondary function કે જે બેંક છે એ મારા વતી પરફોર્મ કરશે. બેંક છે આ ફેસિલિટી મને એઝ અ કસ્ટમર આપે છે. એટલે સૌથી મોટું કામ તો એ જ છે. સેકન્ડ, ટુ ડુ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ફોરેન એક્સચેન્જ. આપણે જનરલી બધી ટર્મ્સ સાંભળતા હોઈએ છીએ કે ડોલર, પાઉન્ડ, યુરો, આ બધી વસ્તુ છે. આપણે યુએસએ ફરવા જવું હોય તો આપણે ડોલરની રિક્વાયરમેન્ટ રહે. સેમ વે કોઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ ચાલતો હોય, ત્યાંથી ને કંઈ આપણે એક્સપોર્ટ કરીએ તો શું આપણે એમને રૂપીઝમાં પેમેન્ટ આપી શકીએ? નો, ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. ઇટ ઇઝ જસ્ટ અ પીસ ઓફ પેપર ફોર ધેમ, બીકોઝ ધેર કરન્સી ઇઝ ડોલર. સો વી હેવ ટુ કમ્પલસરીલી પે ધ ડોલર. તો એ જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ જે કરવાના છે ફોરેન એક્સચેન્જીસ, એ પણ આપણી બેંક કરશે. કેમ કે આપણે ક્યાં ડોલર ને બધું ગોતવા જશું? આપણે એમને ઇન્સ્ટ્રક્શન આપવાની છે કે આઈ હેવ ટુ પે ધીસ પાર્ટી. એટલે એ આપણા માટે થઈને રિઝર્વ બેંક પાસેથી ડોલર્સ લેશે અને એનું પેમેન્ટ લેશે. આના બદલામાં, બધી જ એક્ટિવિટીના બદલામાં બેંક આપણી પાસેથી કમિશન ચાર્જ કરે છે. ફ્રીમાં સર્વિસ આપતું નથી, પણ કન્વિનિયન્સી આપે છે. નેક્સ્ટ, ટુ ઇશ્યુ લેટર ઓફ ક્રેડિટ. જ્યારે બાયર અને સેલર એકાબીજાથી સાવ અનનોન હોય, આમ તો જનરલી જોવો તો બે અલગ અલગ કન્ટ્રીની અંદર ટ્રાન્ઝેક્શન થતા હોય, ઇન્ડિયા અને યુએસએ. યુએસએ વાળો ઇન્ડિયનને નથી ઓળખતો, ઇન્ડિયન યુએસએને નથી ઓળખતો. ઇન્ડિયાને યુએસએને કહી દીધું કે તું ગુડ સેન્ડ કરી દે, હું તને ફંડ આપી દઈશ, તો એને ટ્રસ્ટ નહીં આવે. એ ઇન્ડિયનને એમ કે તું ફંડ આપી દે, હું ગુડ્સ આપી દઈશ, તો આને ટ્રસ્ટ નહીં આવે. એવા સંજોગોમાં જે બાયર છે એને બેંક પાસે જઈ અને લેટર ઓફ ક્રેડિટ કઢાવવાનું. ક્રેડિટ મીન્સ યોર પ્રેસ્ટીજ. તો તમારે બેંકને કહેવાનું છે કે આઈ હેવ ટુ પે $10,000 ટુ મિસ્ટર એક્સ ઇન યુએસએ, પ્લીઝ ગ્રાન્ટ મી અ લેટર ઓફ ક્રેડિટ. સો બેંક છે એ તમારી પાસે પહેલા $10 લાખ જેટલી અમાઉન્ટ છે એ ફિક્સ ડિપોઝિટમાં મુકાવડાવશે અને એટલાનો લેટર ઓફ ક્રેડિટ સામેવાળી પાર્ટીને આપશે. એનાથી જે યુએસએની પાર્ટી છે એને એશ્યોરન્સ મળશે કે જે ફંડ, જો ધારો કે ઇન્ડિયન જે પર્સન છે એ પે નહીં કરે તો બેંક એના બદલે પે કરી દેશે. તો એનાથી ને આપણું કામે સચવાઈ જશે. આના વિશે આપણે ડિટેલમાં જ્યારે આ ટોપિક ડિસ્કસ કરશું ત્યારે કરશું. એટલે ઇસ્યુ ઓફ લેટર ઓફ ક્રેડિટ છે એ પણ ફંક્શન છે. ફોર્થ, ટુ ઇસ્યુ ટ્રાવેલર્સ ચેક, જે જનરલી હવે ચાલતા નથી, કેમ કે હવે એના બદલે કોર બેન્કિંગ થઈ ગયું છે અને બધી જ જગ્યાએ બેન્કિંગ ફેસિલિટી અવેલેબલ હોવાના લીધે થઈને આ જે ટ્રાવેલર્સ ચેક છે એની ફેસિલિટી હવે રિક્વાયર્ડ નથી. ડન. એ પછી તો પણ આપણે ટ્રાવેલર્સ ચેક વાળો ટોપિક જ્યારે ડિસ્કસ કરશું ત્યારે હું તમને સમજાવી દઈશ. ફિફ્થ વન, ટુ પ્રોવાઈડ ડ્રાફ્ટ સર્વિસીસ. ડ્રાફ્ટ સર્વિસીસ છે એ એક જાતનો ચેક જ છે. જ્યારે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડિસ્કસ કરશું, વોટ ઇઝ ચેક, વોટ ઇઝ ડ્રાફ્ટ, ત્યારે ફરક એટલો પડે કે તમારા અકાઉન્ટમાં બેલેન્સ ના હોય તો પણ તમે ચેક ઇસ્યુ કરી શકો છો. જ્યારે ડ્રાફ્ટમાં
તમારે કમ્પલસરી પહેલા ડ્રાફ્ટની અમાઉન્ટ જેટલી ફંડ છે એ ત્યાં આગળ ડિપોઝિટ કરવું પડે, પછી જે આગળ ચાલશે. 6. To provide information related to person to credit of a person associated with the bank. જેમનું બેંકની અંદર અકાઉન્ટ હોય એમની સાથે કોઈ બીજાને બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરવા હોય, સમજો કે મારે સુરતની કોઈ પાર્ટી સાથે બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરવા છે, તો હું સુરતની એની બેંકની બ્રાન્ચને લેટર લખું મારા બેંક થ્રુ, કેમ કે મને નહીં આપે. મારે મારી બેંકને કહેવાનું એ સુરતની પાર્ટીને પૂછી દેશે કે 100% છે એના અકાઉન્ટમાં કેટલી બેલેન્સ મેન્ટેન થાય છે અને એની ફાઇનાન્શિયલ સાઉન્ડનેસ કેટલી છે. તો એ જે છે જે ઇન્ફોર્મેશન ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ક્રેડિટ ઓફ અ પર્સન જે બેંક સાથે એસોસિએટેડ છે એ પણ બેંક આપે છે. ટુ પ્રોવાઈડ સર્વિસ એઝ એન અંડરરાઇટર, એ આપણે જ્યારે ડિસ્કસ કરશું ત્યારે, કેમ કે અંડરરાઇટર સમજાવવા બેસીસ તો 10 મિનિટ નીકળી જશે. ટુ પ્રોવાઈડ સર્વિસ એઝ એન અંડરરાઇટર, કે જેને અંડરરાઇટર સર્વિસીસ કહેવાય, એ પણ આપણે ત્યારે ડિસ્કસ કરશું. એન્ડ 8 એન્ડ લાસ્ટ, ટુ પ્રોવાઈડ અધર રિલેટેડ સર્વિસીસ. such as ATM, DMAT, safe deposit vault, etc. તો આ બધી જ છે મેઇન ફંક્શન્સ જોઈએ બેંકના. તો ટુ કલેક્ટ એક્સેપ્ટિંગ ડિપોઝિટ, ટુ લેન્ડ મની, ટુ ઇન્વેસ્ટ મની એન્ડ ટુ ડુ ઇન્ટરબેન્કિંગ ટ્રાન્ઝેક્શન. એ સિવાય સેકન્ડરી ફંક્શન્સ જોઈએ તો સબસિડિયરી અથવા ટુ લુક આફ્ટર ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઓફ ધ કસ્ટમર, ટુ ડુ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ફોરેન એક્સચેન્જ ઓન બિહાફ ઓફ કસ્ટમર, ટુ ઇશ્યુ લેટર ઓફ ક્રેડિટ ટુ કસ્ટમર, to issue traveler's check to customer, to provide demand services to customer, and to provide information related to credit of the person associated with the bank, to provide services as an underwriter જે લોકોને નવા શેર ઇશ્યુ કરવા હોય માર્કેટમાં એમના માટે, and to provide other services related to ATM, DMAT, safe deposit vault, etc. So with this particular topic, as I have suggested you કે આપણે અહીંયા આ ટોપિક સાથે આ લેક્ચર છે એ કમ્પ્લીટ કરીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે કેટલું ડિસ્કસ કર્યું? તો ટુડે વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન, મિનિંગ ઓફ અ બેંક, જેમાં બે મિનિંગ છે એ ટુ ટાઈમ્સ, અને ફંક્શન્સ ઓફ અ બેંક કે જેનું મેં અહીંયા આગળ આખું ટેબલ બનાવ્યું છે. એ ટેબલ પેજ નંબર 23 પર આપ્યું છે. 5 ટાઈમ્સ લખીને તમારે સબમિટ કરવાનું રહેશે. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ વેરી મચ.